શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છાણીના વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી 15% વ્યાજે રૂપિયા આપી માનસિક ત્રાસ ગુજારતો હતો। છાણીના શાકભાજીના વેપારીએ માતાની સારવાર માટે લીધા હતા વ્યાજે રૂપિયા 1.5% વ્યાજની વાત કરી સામે 15% વ્યાજ વસૂલ કર્યું। સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની ધમકી આપી 1 લાખની સામે દર મહિને 15,000ની વસૂલાત કરતા પોલીસે કાર્યવાહી કરી। છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા। 20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો। મોબાઈલ અને 2,500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી હતી। આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા। કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા। આ મામલે આરોપી અસગર રમઝાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભટ્ટીની ધરપકડ કરાઈ છે। એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી 2,500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળી કુલ 32,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ। ફ્રોડને અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી વિકસાવશે। વર્તમાન સમયમાં મોબાઈલ હેક કરી લોકોના ઓટીપી મેળવીને સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવાની ઘટનાઓ બની રહી છે। ત્યારે આવા બનાવો અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે। ઇસરોના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આ અંગે કહ્યું, ક્વોન્ટમ ટેકનોલોજીથી આવા સાયબર ફ્રોડને રોકી શકાશે। ઇસરો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર કાર્ય થઈ રહ્યું છે અને ઇસરોએ તેને ટેસ્ટિંગ પણ કર્યું છે, જે સફળ રહ્યું છે। ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી આખી ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રયોગ શરૂ કરાશે। આજની તારીખમાં આ નવી ટેકનોલોજી છે, પણ અમને પૂરી આશા છે કે નેક્સ્ટ 15 થી 25 વર્ષમાં આખા દેશમાં જે આ બધા ટ્રાન્ઝેક્શન થશે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, બેંક રિલેટેડ અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ, એ બધા આ જે ક્વોન્ટમ ટેકનોલોજીના માધ્યમથી જ થશે। અને તમે ઓટીપી જે તમારા મોબાઈલમાં આવે છે એ પણ એ ક્વોન્ટમ ચેનલ દ્વારા જ આવશે અને દેટ વિલ મેક ઓલ ટ્રાન્ઝેક્શન વેરી હાઈલી સિક્યોર। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ઇસરોએ સંયુક્ત રીતે 7મી વાર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કર્યું। 11 અને 12 ડિસેમ્બરે હેકાથોન યોજાશે। વર્ષ 2017થી આ હેકાથોનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 7મી હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે, જેમાં 48 ટીમ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે। 15 રાજ્યમાંથી આવેલા 339 વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લેશે। ક્યુરેટેડ જેટલા બી આવવાના છે, જે આપણે ટીમ્સ જે આઈડેન્ટિફાઈ કરી છે, એમાંની 48 ટીમ્સ આર કમિંગ હિયર। અને એ જે ટીમ્સ છે એ ટીમ્સની અંદર ઉત્તરોત્તર એક ખૂબ સારું આપણને જે ચેન્જ જોવા મળ્યો છે, એમાં ગર્લ્સનું પાર્ટિસિપેશન ખૂબ વધતું જાય છે। સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ રિલેટેડ સર્વિસીસ, તો આ 3 બહુ મુખ્ય વિષયો ગણાય છે આજકાલ, હોટ ટોપિક છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને આઈટી સેક્ટરમાં। એનું કમ્બાઈન એનો યુઝ કરીને તો AIML, સાયબર સિક્યોરિટી અને વેબ સર્વિસીસ, એ 3ને લગતા પણ પ્રશ્નોમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે। પાલિકામાં વધુ એક વિવાદ સામે આવ્યો। 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિવાદ થયો। 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરાયો। અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા છે। ભારે વિવાદ થતા દરખાસ્ત મુલતવી રખાઈ છે। થડી મઠ વિવાદ વકર્યો। કાંકરેજનો થડી મઠનો વિવાદ પાલનપુર પહોંચ્યો। પાલનપુર ખાતે આજે મહાધર્મ રેલી। જાગીર મઠ દેવ દરબારના મહંત બળદેવનાથના વિરોધમાં ધર્મ રેલીનું આયોજન। રામલીલા મેદાનમાં સભા બાદ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે। થડી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા હવે થડી મઠના મહંત કોણ તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, થડી મઠનો શું વિવાદ? ચોક્કસથી દીપા, આપણે જણાવી દઈએ કે જે છેલ્લા 1 માસથી થળી મઠનો જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદને લઈને અત્યારે પાલનપુરના રામલીલા મેદાન ખાતે એક સભા યોજાઈ રહી છે। આ સભા બાદ મહાધર્મ રેલી નીકળશે અને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે। મહત્વનું છે કે જાગીર મઠના દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં આ મહાધર્મ રેલી યોજાઈ રહી છે અને મહાધર્મ રેલી યોજાવા પાછળ થળી જાગીર મઠના મહંત જગદીશપુરી
બ્રહ્મલીન થતા હવે થળી મઠના મહંત કોણને લઈને આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે। 1 માસ અગાઉ કાંકરેજના થળીના જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ શરૂ થયો હતો। વિવાદમાં ધર્મગુરુઓ સાથે જોડાયો છે અને આ વિવાદ હવે રોડ પર પણ આવ્યો છે। ખાસ કરીને થળી મઠના મહંત જગદીશપુરી જ્યારે દેવદર્શન પામ્યા તેમની ગાદી શંકરપુરી મહારાજને દેવ દરબાર જાગીરદાર સ્થાપિત કરી દેતા વિવાદ અત્યારે તો સંછેડાયો છે। જી આભાર કિશોર જાણકારી આપવા માટે। દ્વારકાથી દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે। બરડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ। ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા। પોલીસે દરોડા પાડતા 3 આરોપી ફરાર થયા। પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી। બરડા ડુંગરમાં આવેલ કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી। 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો। દ્વારકા બાદ મોરબીના હળવદના જાડી ઝાંખરા વચ્ચે દેશી દારૂનો અડ્ડો ઝડપાયો છે। પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી છે। પોલીસે દારૂના સેમ્પલ લઈને દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો। સાથે જ આરોપી દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે। મોરબીના હળવદમાં દેશી દારૂનો અડ્ડો ઝડપાયો। 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ, એક બંદૂક સહિતનો મુદ્દામાલ જપ્ત। પોલીસે સેમ્પલ લઈને દેશી દારૂનો આથો અને દેશી દારૂનો નાશ કર્યો। દારૂનો અડ્ડો ચલાવતા દંપતીની ધરપકડ। દાહોદના ગમલા ગામમાં અફીણ ઝડપાયું। પોલીસને જોઈ અફીણના જીંડવા ભરેલી ડસ્ટર કાર મૂકી શખ્સ ફરાર। 303 કિલો પોસ્ટ ડોડા સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। હવે ઠંડીના જોરદાર રાઉન્ડ માટે થઈ જશે તૈયાર। અંબાલાલ પટેલે કરી ગાત્રો થીજવતી ઠંડીની આગાહી। ઉત્તર ગુજરાતમાં 72 કલાકમાં કાતિલ ઠંડીની આગાહી। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે અસર દેખાશે। 16 થી 22 ડિસેમ્બર સુધી ઠંડી ઘટશે। 23 ડિસેમ્બર બાદ ફરી ગાત્રો થીજવે તેવી ઠંડી પડશે। 16 થી 22 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પડી શકે। ગુજરાતમાં ઠંડી વધી। રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડ્યું। ઉત્તર પૂર્વના પવનોની ગુજરાતમાં ભારે અસર। હજુ 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું। હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ। શિમલામાં હિમવર્ષા બાદ વાતાવરણ આહલાદક બન્યું। હિલ સ્ટેશન શિમલાના મંત્રમુગ્ધ કરી દેતા દ્રશ્યો સામે આવ્યા। શિમલામાં હિમવર્ષા બાદ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। હિમવર્ષા બાદ સૂરજની હળવી કિરણ બરફ પર પડતા આહલાદક દ્રશ્યો સર્જાયા। બરફના પર્વતો અને શહેરની સુંદરતા જોવા શિમલામાં પ્રવાસીઓ ઉમટ્યા। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષા। જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હિમવર્ષા બાદ ગુલમર્ગ વિન્ટર વન્ડરલેન્ડમાં ફેરવાયું। વિન્ટર વન્ડરલેન્ડ તરીકે જાણીતા ગુલમર્ગમાં પ્રવાસીઓ ઉમટ્યા। પ્રકૃતિએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। મકાન, રસ્તાઓ બરફથી ઢંકાયા। હિમવર્ષાને લઈ પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ। ભારે હિમવર્ષા બાદ કાશ્મીરના બર્ફીલા રસ્તા પર કાર લસરી। બડગામના પ્રવાસન સ્થળ દૂધપત્રીનો વીડિયો વાયરલ। બરફથી ઢંકાયેલા રસ્તા પર વાહનો લસરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જમ્મુ કાશ્મીરમાં જાણે સ્વર્ગ ઉતર્યું હોય તેવો માહોલ। બરફની સફેદ ચાદરમાં લપેટાયું સોનમર્ગ। ઠંડી વચ્ચે બર્ફીલા માહોલ અને હિમાચ્છાદિત પર્વતોના મનમોહક દ્રશ્યો। કુપવાડાના પર્વતોનો આહલાદક નજારો। ઘર, ગાડી, રસ્તા, પર્વતો પર બરફના થર જામ્યા। ભારે હિમવર્ષા થતા જાણે કુદરતે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય તેવો નજારો સામે આવ્યો। હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં લાંબા વિરામ બાદ ફરી હિમવર્ષા। સફેદ ચાદરમાં લપેટાયેલા પર્વતોના મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા। વૃક્ષોની ડાળીઓથી લઈને ઘરની છત અને રસ્તા સર્વત્ર બરફના થર જામ્યા। વિદેશની અનુભૂતિ કરાવતા જમ્મુ કાશ્મીરના પર્વતોનો સુંદર નજારો। ઘાટીમાં બરફની સફેદ ચાદર છવાઈ। જમ્મુ કાશ્મીર જાણે જન્નત બન્યું હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા।
સર્વત્ર બરફ જ બરફ હોવાથી અનેક રસ્તા બંધ. જમ્મુ કાશ્મીરમાં તંત્ર તરફથી હાથ ધરાઈ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી. રસ્તા પર બરફના થર જામી જતા થઈ રહી છે હાલાકી. જમ્મુ કાશ્મીરમાં જાણે સ્વર્ગ ઉતર્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કુપવાડાના માચી સેક્ટરમાં હળવી હિમવર્ષાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગર મેદાન પર્વતો પર બરફની ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના શિમલામાં થઈ હિમવર્ષા. મોડી રાત્રે શિમલામાં હિમવર્ષા થતા રસ્તા પર બરફની ચાદર છવાઈ. હિમવર્ષાના કારણે પારો ગગડતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. કારગિલના જોજીલા પાસમાં ભારે હિમવર્ષા બાદ રસ્તા પર બરફનું સામ્રાજ્ય. બરફના થર જામતા થઈ રહી છે હાલાકી. બીઆરઓ તરફથી કરાઈ રહી છે રસ્તા પરથી હટાવવાની કામગીરી. ઉત્તરાખંડના ચક્રાતા ક્ષેત્રમાં સિઝનની પહેલી હિમવર્ષા. હોટલ સંચાલકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારી ખુશખુશાલ. લાંબો સમય રાહ જોયા બાદ લોખંડી વિસ્તારમાં હિમવર્ષા થતા લોકોમાં આનંદ. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા. ગંગોત્રી યમનોત્રીમાં થઈ રહી છે હિમવર્ષા. બરફની ચાદરમાં લપેટાયું ગંગોત્રી ધામ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઠંડીની લહેર. કાશ્મીરમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા બાદ ઠંડીનું મોજું વધી ગયું. કાશ્મીર ખીણમાં પણ તાપમાનમાં ઘટાડો. ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લેતા દેખાયા. ભર શિયાળે દેશની રાજધાનીના વાતાવરણમાં પલટો. મોડી રાત્રે દિલ્હીના અનેક વિસ્તારોમાં માવઠું. અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થતા ઠંડીનો પારો ગગડ્યો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વાતાવરણમાં પણ પલટો. અનેક વિસ્તારોમાં એકાએક ખાબક્યો વરસાદ. ભર શિયાળે રસ્તા પાણી થયા. વરસાદ બાદ ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા. રાજધાની દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ધુમ્મસની ચાદરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. આસામના ગુવાહાટીમાં પણ શીતલહેર. ગુવાહાટીમાં ધુમ્મસની ચાદર પથરાઈ. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને થઈ હાલાકી. રાજસ્થાનના અજમેરમાં ઠંડીની લહેર. લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા. કેટલાક લોકો ઠંડીમાં મોર્નિંગ વોકની મજા લેતા દેખાયા તો કેટલાક લોકોએ ચાની ચુસ્કી સાથે ઠંડીની મજા માણી. પર્વતો પર હિમવર્ષા વચ્ચે ઉત્તર ભારતમાં શીતલહેર. ઉત્તર પ્રદેશના આગ્રામાં વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ. પ્રેમનું પ્રતીક તાજમહેલ પણ ધુમ્મસની ચાદરમાં લપેટાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પર અકસ્માત સર્જાયો. 16 પ્રવાસી ઘાયલ થયાના અપડેટ્સ. એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. લક્ઝરી બસ પલટતા 16 પ્રવાસીઓ ઘાયલ થયા. અંકલેશ્વર નજીક હાઈવે પર બનાવ બન્યો હતો. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.